850 पेट्रोल डाला रहा है। મિત્રો અમે અહીંયાથી જતા હતા વેલી ઓફ ધ ફ્લાવર, પછીમાં જો આવું કુદરતી પાણી આવ્યું છે, પી લેવી, કેવું છે, ટેસ્ટ કરવી. હા, પહાડોનું અમૃત છે હો. એકવાર અહીંયા આવું પાણી નો પીધું યાર, જિંદગી નકામી. મિત્રો પાણી પી લીધું છે, ફોટા પાડી લીધા છે, અને હવે મળીએ સીધા ફ્લાવર વેલી. ચલો. મિત્રો હવે તો આપણે થોડીક જ દૂર છે ફ્લાવર ઓફ ધ વેલી, ફૂલો કી ઘાટી, અને ગુજરાતી કેમાં ફૂલડાનું વાડી. આપણે થોડુંક જ રહ્યું છે, આપણે જઈ ચાલો. વાદળોની દુનિયામાં આવી ગયા છે, એવી અલગ જ દુનિયામાં આવી ગયો, ફૂલ મોજ. જો તો ખરા તમે મિત્રો, અમે ફ્લાવર ઓફ ધ વેલી જતા હતા, પણ હવે કંઈક નવું જાણવા મળ્યું છે કે અહીંયા પાર્કિંગ કરાવી નાખે છે અને 17 કિલોમીટરમાં હાઈલીને જવાનું છે. એટલે અમારો આખો ટાઈમ ટેબલ લીકાઈ ગયો છે, પણ હવે તમને કહી દીધું છે કે જવાનું છે, એટલે હવે જવું જ છે. એક દી આખો થઈ જાય છે, એક દી રોકાવું પડશે, પણ ફ્લાવર ઓફ ધ વેલી જવાનું જ છે. બધા હાઈલીને જાવી છે, 17 કિલોમીટર છે, હાલ્યા જઈએ બધા. તો અમે હવે ટ્રેકિંગ કરતા હાલ્યા જઈએ છીએ. 6 પડાવ છે, એમાં 2 પાર્કિંગ નાખ્યા છે, હજી 4 બાકી છે. જોયું હવે કેમ થાય છે. પૂરા જંગલ શ્યાં જો નગરા ઝાડવા તે આ બધા જ્યાં ઠાક્યા નથી. अभी सब लोग जोश में हैं, मैं भी पूरा जोश में हूँ. आवाज़ में थोड़ा कैसा लग रहा होगा पर ये नहीं. મિત્રો હવે જો એવું લાગે છે આપણે ફૂલોની ઘાટી તરફ જઈ રહ્યા છીએ, થોડીક થઈ ગઈ છે. જો પેલું ફૂલ દેખાઈ ગયું છે, એક નંબર હો, ઓકે જોવા ન મળે. एक नंबर भाई, बहुत मजा आया. મિત્રો જો અમે હવે ટ્રેકિંગ કરતા હાલ્યા દેવી છીએ. હવે નીચે ઉતરવાનું છે. સરસ મજાનું ઝરણું જાય છે અને આપણે તો હેઠે હાલ્યા દેવી છીએ. चलो चलो चलो. नजारा देखो एक बार, नजारा. કાંઈ બોલવું નથી નીતિનભાઈ, 2 શબ્દ બોલી નાખો. નજારો જોવાનો. નો નેટવર્ક, નો કનેક્શન, નો સિગ્નલ. રામ ભરોસે. હવે જો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. આ દુકાન છે અને મસ્ત આવા નજારામાં મેં નાસ્તો કરી લેવી. મિત્રો એક નવું જાણવા મળ્યું છે. તો મધ કેવું મત છે તો જ ખરા.
મિત્રો અમારી જે છે ને બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. અમારે જવાનું હતું વેલી ઓફ ધ ફ્લાવર અને એની જગ્યાએ અમે પહોંચી ગયા હેમકુંડ. હેમકુંડથી અત્યારે નીચે ઉતર્યા છે અને હવે જાય છે પાછા વેલી ઓફ ધ ફ્લાવર. હવે જોઈએ ટાઈમનું કેમ રહેશે. તમે ઝાડવા જોઈ શકો છો કેવા મસ્ત સરસ મજાના. હા પુષ્પાને લગભગ ચંદન લેવા છે ને અહીંયા જ આવવું પડશે. જો છે ને બીજે નગર ચંદનના લાકડા. हाँ मजदूरी पे इसको रखेंगे. मजदूरी पे मेरे को रखना है. ये पुष्पा भाव 3 है. ठीक है. આવું મને નહીં લાગતું કોઈ જોયું છે આપણે ગુજરાતમાં. આપણે જો હવે વેલી ઓફ ધ ફ્લાવરમાં એન્ટર થઈ ગયા છે અને જો સરસ મજાના લાકડા દેખાય છે. કેવા મસ્ત છે. આ ભાલું બોલું આવે તમ તાર બીવાનું ભાલું આવે ને છે તો મોટો રહ્યો ને આપણો. હા હું તો હોય જવાનું મોઢા ઉપર આમ રાખી દેવાનો હાથ. હા ભાલો રહ્યો ને હા એ મોઢા ઉપર વધારે વાર કરે એવું હોય. હા અને ભાલું આવે ને એ કઈ શાંત ન આવે. આપણે રાયડું પાડવાની. ના ના રાયડું વાયડું નહીં પાડવાની. તો ખાલી ભાલું હોય ને તો એ કઈ ભાલો તો ઠીક હમણાં હું પડે ભાલ મારીને બચ્ચા હોય ને એટલે એ અટક કરે. એ તો મને ખબર. નેશનલ જીઓગ્રાફી હું જોતો ભાઈ નાનો હતો ને મિત્રો જો ફૂલડા આવવાનું શરૂ થઈ ગયા. કેવું મસ્ત છે ને. હજી આવા કેટલા આવશે. હજી શરૂઆત જ છે મિત્રો. જિંદગીમાં છે ને એક વાર તો અહીં આવવું જ પડે હો. યાર આ ન જોયું ત્યારે શું તમે જોયું જિંદગીમાં. ત્યારે બે રહ્યું કરતા તો અહીં આટા મારવા. બાકી જો ત્યાં જો ને તો લીલું લીલું તે પ્યોર ઓક્સિજન. મિત્રો તમે ખાલી નજારા જો. મિત્રો કોઈ નહીં આવ્યું હોય ને એ જગ્યાએ મેં આખી અમારી ગેંગ આવી છે. મને નહીં લાગતું કોઈ ગુજરાતી અહીંયા આવ્યો હોય છે. આવ્યો હોય તો કોમેન્ટમાં બતાવી દો. બાકી એમ તો જો આવી ગયા છે. એટલે એવું નહીં લાગતું સ્વર્ગની સીડી છે. મને તો એવું લાગે આ સ્વર્ગની સીડી છે. હવારના નીકળ્યા છે એવી પણ હજી મંજિલ સુધી પહોંચ્યા નથી. અત્યારે ઓલી કહેવત યાદ આવે એ મનુષ્ય તો મંડ્યો રહે ધ્યેય પ્રાપ્તિ સુધી. હવે એવું લાગે છે ધ્યેય પ્રાપ્તિ માટે આવી રીતે જ મહેનત કરવી પડતી છે. ક્યારના હેલ્યા થઈ તમે જોવો જ ખરા. સરસ મજાનું જંગલ. હા થાકી રહ્યા છે તો હજી ઉપર તો જવાનું છે. ગીમી થાય ને આજ તો. મિત્રો તમને જો એક જન્નતનો નજારો દેખાવું જોઈ લો. કાં બાકી કેવા પહાડ બહાડ લાગે. ફૂલ મોજ હો ભાઈ. લાઈફ ઇઝ એન્જોય. સો હવે ફૂલડા આવવાનું શરૂ થઈ જાય. જો ફૂલડા આવવાનું શરૂ થઈ જાય. હજી થોડોક બાકી જ છે. આવવાનું છે જો બાકી નજારા. બીજું કંઈ તમને બતાવી કે એવું નથી. નજારા જો. ભર દે. હવે તો આપણે પાણી ભરવાનું છે તો ભરવું છે. નજારો બતાવી દો. ખબર નહીં હવે આ ટ્રેક ક્યારે પૂરો થાય. ક્યાર ના આવેલી છે. હવે થાકી રહ્યા છે એવી. હવે ખબર નહીં પાછા જઈ શકશું કે નહીં પણ હવે ફૂલ થાકી રહ્યા છે એવી. મજા બસ એક એ વાતની છે કે આ નજારા જોઈને મજા આવે. બાકી મને નહીં લાગતું હું એટલું હાલી શકે. આ નજારાને લીધે હું જોતો જોતો હાલ્યો જાઉં છું. જિંદગીમાં એકવાર તો અહીં આવવું જ પડે. બહુ મજા આવે. થાકી એવા રેવી. હા લેવા ન રેવી. અહીંયા તો નાનો તો પુલ આવી ગયો છે. બાકી ઝરણું છે. જોઈ બી હવે કેમ થાય છે. હાલ્યા જ આવી હેઠે વ્યાજ આવી નહીં તો સારું છે.
બાકી આ પુલ ઉપર જો હા મિત્રો હવે તો એમ પહોંચી તો ગયા છે અને જે પુલ કિલ્લા નથી બહુ જ મજા આ રહી આપણે પહોંચી ગયા છીએ વેલી ફ્લાવર ઓફ ધ વેલી આવી ગયા છે તો હજી બહુ ફ્લાવર ઉગ્યા નથી આપણે બહુ વહેલા વ્યા છે વિચાર્યું તો એને કરતાં થોડુંક ઓછું હે હવે ઘરે વ્યા જઈએ બીજું શું તારે આ બધું જોઈ લીધું થાકી ગયા છે મિત્રો આપણે હવે વેલી ઓફ ધ ફ્લાવર જોઈ નાખ્યા છે અને હવે જવાનું છે રિટર્ન સીધું આપણા બુલેટ જ્યાં મૂક્યા હતા ને ત્યાં ચાલો ચડીએ મિત્રો તમને એક વાત કહેવી હતી સવારમાં અંધારામાં અમે આવતા હતા ને તો હું આ ફાળી ગયો તે આ ફાળી ગયો ને તો હું બીવી ગયો મેં કીધું આ છે શું એમાં જો આવા દાંત છે मित्रों हम तो फकीर आदमी है झोला लेके कहीं भी निकल जाता है ठीक है समझ गए तो झोले में देखो खाली पानी है મિત્રો આપણે ઘણું બધું ટ્રેકિંગ કરીને માન પહોંચી ગયા છીએ જો આપણા બુલેટ છે અને આપણા પગ છે જો આ કપડાની હાલત તમે જોઈ શકો કેવી થઈ ગઈ